આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન પદે શપથ લેશે અને રેકોર્ડ સર્જશે ત્યારે ગુજરાતના લોકોની નજર મંત્રીમંડળ ઉપર છે કે મંત્રીમંડળમાં ગુજરાતના કયા કયા નેતાઓને સ્થાન મળશે અને કયા નેતાઓનું આ વખતે પત્તું કપાશે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો 400 પારના દાવા કરતી ભાજપ પાર્ટી લોકસભાના પરિણામમાં માત્ર 241 સીટો પર જ અટકી ગઈ। ત્યારે હવે એનડીએના ગઠબંધન સાથે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેશે। ત્યારે જેડીયુ અને ટીડીપી પાર્ટીએ મંત્રી પદ માંગતા ભાજપના જ જૂના મંત્રીઓ હતા તેમાંથી હવે કેટલાક નેતાઓને મંત્રી પદ નહીં મળી શકે। જી હા, ભાજપની સરકાર તો બની ગઈ પરંતુ પદને લઈને વિવાદ છે તે પૂરો થવાનું નામ નથી લઈ રહ્યો। તો 2019માં ગુજરાતમાં મંત્રી પદે કોણ હતું તે જોઈએ તો એસ જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, અમિત શાહ, દેવસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને મહેન્દ્ર મુજપરા। તો આ વખતે ચર્ચાઈ રહ્યું છે કે મોદી સરકારની કેબિનેટમાં આ વખતે ગુજરાતના 5 નેતાઓના નામ નક્કી જ છે। ગાંધીનગર ભાજપના ઉમેદવાર અમિત શાહ આ વખતે પણ ગૃહમંત્રી બને તો કોઈ નવાઈ નથી। જોકે જેડીયુ ગૃહ મંત્રાલયની માંગ કરી રહી છે પણ ભાજપ અમિત શાહને પદ પર કોઈ ફેરફાર કરે તેવું લાગી રહ્યું નથી। તો નવસારી ભાજપના વિજેતા ઉમેદવાર અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલને મંત્રી બનવા માટે ફોન આવી ગયો છે। જી હા, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ પાટીલનું હવે મંત્રી બનવું તે નક્કી થઈ ગયું છે। સાથે જ ભાજપે આ વખતે મનસુખ માંડવિયા અને ડોક્ટર એસ જયશંકર પ્રસાદને મંત્રી બનાવવા માટે તક આપી છે। તો ભાવનગરના કોળી સમાજના ઉમેદવાર નીમુબેન બાંભણિયાને પણ કેબિનેટમાં મંત્રી બનવા માટે ફોન આવી ગયો છે। તો ભાજપ સત્તામાં પછી જે કાર્યકરો વર્ષોથી કામ કરી રહ્યા છે તેમને સાઇડલાઇન કરવાની નીતિ હવે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી પણ ચાલુ જ રાખવામાં આવશે। જી હા, ગુજરાતમાંથી મંત્રીઓની જેટલી સંખ્યા હતી તેમાં કાપ મૂકવામાં આવશે તે નક્કી છે। તો ભાજપ આ વખતે નીમુબેન બાંભણિયાને નવા ચહેરા તરીકે સ્થાન આપ્યું છે। ત્યારે જામનગરના સતત 3 ટર્મથી જીતતા આવતા પૂનમબેન માડમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। આ વખતે પૂનમ માડમનું મંત્રી બનવું શક્ય નથી લાગતું। તો જ્યારે ખેડાથી પણ 2 ટર્મથી જીતતા આવતા કોળી સમાજના નેતા દેવસિંહ ચૌહાણને મંત્રી પદની તક મળવાની સંભાવનાઓ ઘણી ઓછી છે। ક્ષત્રિયોનો વિરોધ ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ફેલાયો હતો અને આ જ વિરોધ રૂપાલાને નડી ગયો હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પરસોત્તમ રૂપાલાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવું દૂર સુધી લાગી રહ્યું નથી। આ બધાની વચ્ચે ગુજરાતમાં આપના ઉમેદવારને હરાવી 7મી વખત ચૂંટણી જીતેલા મનસુખ વસાવા કે છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાને ફરી આદિવાસી ચહેરા તરીકે, તો વલસાડના યુવા સાંસદ ધવલ પટેલને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી સંભાવનાઓ છે તેવું ચર્ચાઈ રહ્યું છે। તો મહિલા મંત્રી તરીકે ગુજરાતમાંથી નવા ચહેરાને તક અપાઈ શકે છે। માત્ર ગુજરાત જ નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ ભાજપ નેતાઓને આ વખતે મંત્રી પદથી દૂર રાખે તેવું લાગી રહ્યું છે। આ અહેવાલ વિશે તમને શું લાગે છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।